અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા પાલીતાણા હાઈવેથી લઈને વાયા દેવળિયા થઈ ટાઢાવડ સુધીના રોડનું નવીનીકરણ કરવામાં વિલંબ શા માટે લોકોમાં મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી પાલીતાણા જતા હાઈવે ઉપર ભીકડાવાળા ખોડિયાર માતાજીના મંદિર નજીકથી જ વાયા દેવળિયા થઈને ટાઢાવડ સુધીના રોડનું નવીનીકરણ કરવા માટે જ્યારે ડૉક્ટર ભારતીબેન શિયાળ સાંસદ હતા ત્યારે તેમના વરદ હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધીમે ધીમે આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારથી આજ દિન સુધી આ રોડનું કામ હજુ શરૂ જ હોય તેવું જોવા મળી રહ્યું છે। રોડનું કામ પૂર્ણ થતું નથી। રોડ ઉપર મોટી મોટી મેટલ પાથરી દેવાના કારણે નાના વાહન ચાલકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ બને છે, પરંતુ આ રોડનું કામ શા માટે પૂર્ણ કરવામાં નથી આવતું તેવો લોકોમાં મોટો પ્રશ્ન છે। પરંતુ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ રોડનું કામ તાકીદે પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે। રોડ ઉપર મોટી મોટી મેટલ પાથરી દેવામાં આવી છે અને અમુક જગ્યાઓ ઉપર સીસી રોડનું કામ પણ પૂર્ણ પણ કરી નાખવામાં આવ્યું છે, પરંતુ હાલ આ રોડનું કામ મોટા પ્રમાણમાં બાકી છે અને કયા કારણોસર આ રોડનું કામ પૂર્ણ કરવામાં નથી આવતું તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે।